હાલો નમસ્કાર. લોકસહાયક ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લોકસહાયક ન્યૂઝ. મિત્ર, આજે આપણે વાત કરશું. ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે ભાઈ વજન કાંટો ઓછો છે, મતલબ કે પૂરું વજન આવતો નથી. તો મિત્ર, સરસ મજાની વાત કરી કે ખરેખર આ તમે જાગૃત થવાની જરૂર છે. તમે ક્યાંય પણથી વસ્તુ લ્યો તો ધ્યાન રાખજો. એક જગ્યાએ તમે જોખાવજો, 900-950 ગ્રામ હશે. બીજી જગ્યાએ તમે જોખાવજો તો મિત્ર 900 ગ્રામ હશે. આ રીતે અલગ અલગ વજન કાંટાની અંદર આવી સિસ્ટમો કાંટાઓમાં આ લોકોએ કરી નાખી છે. તમે વિચારશો કે લોકસહાયક ન્યૂઝની અંદર આ સમાચાર આવ્યા તો એ ખરેખર હશે. તમારે ટ્રાય કરવાની. બે દુકાને તમારે અલગ અલગ તમે ખાંડ લઈ આવો 1 કિલો, અથવા કોઈ પણ વસ્તુ 1 કિલો લઈ આવવાની. પછી મિત્ર તમે ત્રીજી દુકાને જોખાવજો બે, તો એ અલગ અલગ છે. ફરી બે સરખું નહીં હોય. કારણ તમને ખબર કંઈ? કારણ કે હવે લોકોમાં રૂપિયામાં રસ છે. કાંટો છે એ ધર્મનો કાંટો છે. આજે જે કાંટો છે, વજન કાંટો, એ ધર્મનો કાંટો કહેવાય છે. ધર્મના કાંટાની અંદર ખોટું કરાતું. આ તો કળિયુગ છે. ધર્મના કાંટાને એને શું લેવા દેવા? 1 કિલે 100 ગ્રામ વસ્તુ ઓછી આવે તો 10 કિલો વેચાય, તો એને શું? એને તો 1 કિલો વધી જાય. ને એમાંય આવા કામ કરતા હોય એ પાછા એનો ભાવે બહુ વધારે હોય. હા, ભાવ એક જગ્યાએ 44 રૂપિયા હોય તો પાછી એની દુકાને તમે જાઓ તો 46 રૂપિયા હોય. ત્રીજી દુકાને જાઓ તો 45 રૂપિયા હોય. એટલે મિત્ર, તમે 3 જગ્યાએથી તમારે ટ્રાય કરવાની. 3 જગ્યાએથી માલ અલગ અલગ લેવાનો. એક જ વસ્તુ તમને ખ્યાલ આવે. વજન કાંટામાં ફેર હશે, ભાવમાં ફેર હશે. 3માંથી જ્યાં સસ્તો ભાવ હોય ત્યાંથી માલ લેવાનો. પાછું ચોથી જગ્યાએ પૂછવાનું કે ભાઈ આનો શું ભાવ હાલે. કારણ કે અત્યારે એટલી બધી આંધાનુંધી, એટલી બધી ગ્રાહકો સાથે છેતરપિંડી ચાલુ કે વાત જવા દો. એક તો આ સમયની અંદર ભેળસેળ, દુનિયાની વસ્તુ ભેળસેળ થતી હોય છે. ચોખ્ખી વસ્તુ મળતી નથી. એમાંય ભેળસેળ વસ્તુ થાય છે, એમાંય વજન કાંટો પરિપૂર્ણ આવતો નથી. વજન કાંટો ઓછો છે. તો આવું બધું થાય તો શું કરવું? પ્રશ્ન ઉદ્ભવે ને કે ભાઈ તો શું કરવું? મિત્ર, યાદ રાખો, પુરાવા ભેગા કરો. પાકા પુરાવા ભેગા કરવાના. જે દરમિયાન તમે વસ્તુ લેવા જાઓ એ દરમિયાન શૂટિંગ કરવાનું એમ ન ખબર પડી જોઈએ. ભાઈ 1 કિલો ખાંડ આપો, બરાબર કાયદેસર ખાંડ જોગતો હોય, તમને ખાંડ આપતો હોય, કોઈ પણ વસ્તુની વાત છે. પછી બોલો ભાઈ કેટલા પૈસા દેવાના? તો કે ભાઈ એટલા પૈસા દેવાના, બરાબર છે, એને આપી દેવાના. કાયદેસર એને ખાંડ જોખી, તમે એને પૈસા આપ્યા, તમારું એનું શૂટિંગ આવ્યું, તમારો વોઇસ એમ આવી ગયો, પુરાવો થઈ ગયો. બીજો પુરાવો તમને કહું છું, આની સાથે એક મજબૂત આપણે પુરાવો કરીએ કે 3 વસ્તુ લેવાની. 3 વસ્તુને કે ભાઈ બિલ આપી દો. એના હાથથી લખેલું બિલ હોય, 3 વસ્તુ તમારી સામે જોખાણી હોય. તમે 3 વસ્તુના અલગ અલગ પૈસા આપ્યા હોય, ભાવ આપ્યો હોય કે ભાઈ કેટલા થયા? તો કે ભાઈ ટોટલ 170 રૂપિયા થયા છે 3 વસ્તુના, બરાબર. તો કે ભાઈ શું ભાવ છે ખાંડનો? તો કે ભાઈ આનો એટલો ભાવ છે, આનો એટલો ભાવ છે, આનો એટલો ભાવ છે. મિત્ર, એ પુરાવા તમે ભેગા કરો અને પછી એની માથે ગ્રાહક સુરક્ષામાં તમે ફરિયાદ દાખલ કરી શકો છો. જાગો ગ્રાહક જાગો હોય આપણે આવતું હોય ને. એટલે ખરેખર તમે જાગૃત થાઓ. આજે લોકોને ખ્યાલ નથી, ભાગદોડમાં લોકો પાસે સમય નથી. આપણે વસ્તુ એક તો ઓછી મળે છે, આપણી છેતરપિંડી થાય છે, અને પાછા એ આપણો અંગત જ હોય છે. અંગત કે કોઈ પણ વ્યક્તિ, કારણ કે એમાં શું છે, ધંધો લઈને બેઠા હોય એટલે એને પણ ધ્યાન રાખવાનું. તમે જેટલા જાગૃત રહેશો એટલો જ તમને ફાયદો થશે. પછી પ્રિન્ટ ઉપરનો વધારે ભાવ લઈ શકતા નથી. ઘણીવાર પ્રિન્ટમાં લખ્યા હોય 10 રૂપિયા, તમને એમ કે વહેલાઓ 15 રૂપિયા. ઘણીવાર ગામમાં બટેટા 20 રૂપિયા મળતા હોય તો અહીંયા 30 રૂપિયા ભાવ હોય.
10 રૂપિયાનો ફેર મિત્ર પડે છે. ગામની અંદર ડુંગળી 30 રૂપિયા મળતી હોય તો આ ભાઈને અહીંયા 40 રૂપિયા મળતું હોય. ગામમાં લસણ 200નું કિલો હોય તો મિત્ર અહીંયા 250નું કિલો લસણ હોય. 50 રૂપિયા વધી જાય છે આ લોકો. શું કામે? પણ તમે એ કાયદેસરનું બિલ લ્યો, બિલ લઈને કાયદેસર ગ્રાહક સંરક્ષણમાં કેસ કરો. આવું જો જા કરશે ને પબ્લિક તો ઘણો બધો ફાયદો રહેશે. એટલે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લોક સહાયક ન્યૂઝ, અને આવા સમાચાર જોતા રહેજો. લોકહિત માટે, પબ્લિકના હિત માટે આમાં હું સમાચાર આપતો લઈશ. આપણે લોક સહાયક ન્યૂઝ અખબાર બહાર પડે છે મારું પોતાનું 24 વર્ષથી, અને લોક સહાયક ન્યૂઝ ચેનલ યુટ્યુબમાં આવે છે. તો જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.